દેશમાં જ્યારે લોકશાહી હોય ત્યારે ચૂંટણીઓ આવતી હોય, જતી હોય, હાર જીત થતી હોય ત્યારે જે નફરતની આ ભાજપ સરકાર, કોંગ્રેસ, રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા અમારા જ્યારે મોહબ્બતની દુકાન ચલાવતા હોય ત્યારે પણ ભાજપના જે નેતાઓ છે એની વાણીમાં કંઈ કાબુ સંયમ ના રાખી શકે. જાહેરમાં મીડિયા સમક્ષ રાહુલ ગાંધી, જેના પરિવારે દેશ માટે બલિદાન આપ્યું છે, આવા વ્યક્તિને જે આજે પણ લોકસભાનું પ્રતિનિધિ કરે છે, વિરોધ પક્ષના નેતા પણ છે, ત્યારે જાહેરમાં ભાજપના નેતાઓ એમને મારી નાખવાની ધમકી આપે, એમની જીભ કાપીને લઈ આવો તો 11 લાખ રૂપિયાનું ઇનામ આપશી, આવી વાતો કરે. દેશમાં શું લોકશાહી છે જ નહીં? ભારતીય જનતા પાર્ટીના અને દેશના વડાપ્રધાન જ્યારે બફાટ કરતા હોય તો શું એની સામે કોઈ પણ ગુનો કે FIR દાખલ ના થાય? ત્યારે રાહુલ ગાંધીની વાત શું છે? એ જે આજે દેશ માટે સંવિધાન બચાવો લઈને નીકળ્યા છે, દેશ માટે રોજીરોટીની વાત કરે છે, દેશને એક બનાવવાની વાત કરે છે, આવા નેતાઓ જ્યારે દેશનું કલ્યાણ કરવા માટે કામ કરતા હોય તેને મારી નાખવાની ધમકીઓ ક્યારે પણ કોંગ્રેસ પાર્ટી તો સહન નહીં કરે, પણ દેશભરની જનતા પણ સહન નહીં કરે. આજે દિલ્હીથી લઈ અને જામનગર સુધી આ ભાજપના નેતાઓ વિરુદ્ધ આકરા પગલાં લેવાય, FIR દાખલ થાય અને કોર્ટ એને જે કંઈ સજા આપે એ રીતે અમારી માંગણી આજે રોડ ઉપર ઉતરી અને જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જામનગરના ડીવાયએસપીને આજે અમે લેખિતમાં અમે ફરિયાદ આપી છે. આવતા દિવસોમાં આ ફરિયાદનું અહીંયા જામનગર પોલીસ પાલન કરે એવી આશા રાખશે. આપ પણ તાત્કાલિક અસરથી FIR દાખલ કરો અને જે લોકો કરો ભાઈ FIR દાખલ કરો. लड़ेंगे चोरों से, लड़ते गोरों से, लड़ते गोरों से.